જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે બાફેલા ડોડા. બાફેલા ડોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં પાણી ભરીને ડોડાને આ રીતના વ્યવસ્થિત એક એક કરીને ગોઠવવાના છે. બધા ડોડાને વ્યવસ્થિત ગોઠવી દીધા પછી આપણે તેમાં મીઠું નાખવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડોડા બધા વ્યવસ્થિત ગોઠવી દીધા છે. તો હવે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું તમે મિત્રો તમારા સ્વાદ પ્રમાણે જાજુ કે ઓછું નાખી શકો છો. મીઠું નાખવાના લીધેથી ડોડા મોળા ન લાગે અને સ્વાદ સારો આવે તે માટે આપણે એમાં મીઠું નાખીશું. તો મિત્રો આપણે જોઈ શકો છો. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને ડોડાને આ રીતના બાફવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો આપણે તેને વ્યવસ્થિત ઢાંકીને બાફવા મૂકી દીધા છે. મિત્રો 20 મિનિટ પછી આપણે જોવો તો આપણો ડોડાનો કલર ફરી ગયો છે અને ડોડા બફાઈ ચૂક્યા. તો મિત્રો આપણે ડોડાને બહાર લઈને લીંબુ, મસાલો અને મીઠું લગાવી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણા બાફેલા ડોડા બનીને તૈયાર છે. ફરી મળીશું એક નવા બ્લોગમાં. તો આપણે